ફરી વખત પાંચવડા ગામની અંદર મહેશભાઈ ઉપસ્થિત છે આપણી સાથે। જે તમે પહેલો વિડીયો જોયો હતો કે 45 મણ ઉત્પાદન મગફળીમાં ન આવે, કમેન્ટો ઘણી બધી આવી હતી, તો આજે અમે પાછા ફરી વખત એના જ ખેતરની અંદર મહેશભાઈની જોડે આવ્યા છીએ। મહેશભાઈ, સૌપ્રથમ તો તમે ગ્રેવિટીના સ્પ્રે કેટલા મારી દીધા અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં ત્રીજો સ્પ્રે માર્યો, એના 10 દિવસ થયા। 3 સ્પ્રે ગ્રેવિટીના મારી દીધા છે। હવે તમે મગફળીની અંદર પહેલા તો આની વાનસ્પતિક વૃદ્ધિ જોઈ શકો, 1 નંબર વાનસ્પતિક વૃદ્ધિ છે। અને ગયા વિડીયો પહેલા વિડીયોની અંદર અમે જે તમને હુયા દેખાડ્યા હતા એ તમામ હુયા અત્યારે જમીનમાં પહોંચી ગયા છે અને નાના નાના નખલાઈ બેસી ગયા છે, બરાબર ને મહેશભાઈ? હા, રેડી। તો મહેશભાઈ, ખેડૂતો ઘણી બધી કમેન્ટો આવી કે ભાઈ 45 મણ નોંધ હોય ને 16 નો ગુઠો ન હોય ને એમ, તો એના વિશે તમે શું કહેવા માંગો છો? આ વર્ષે 45 થઈ હતી, માંડવી એવી છે, મગફળી એવી છે। આ કેટલા નંબર છે? 20 નંબર। 20 નંબર છે। હા। અને એ તો કેટલા દિવસની થઈ? આ 75 થી 80 દિવસની વાવેતર ઓરવેલું છે, ઓરવેલું છે। 75 થી 80 દિવસ સુધીની થઈ ગઈ। હજી આપણે ટૂંકમાં આમ ગણીએ એટલે કેટલા મહિને તમે પકવો છો આ મગફળી? 4.5 મહિના તો ઊભી રહે। હા, એટલે હજી 2 મહિના ઊભી રહી છે ને? હા। તો મિત્રો, આ વિડીયો બીજા નંબરનો છે। અમે દરેક વિડીયોમાં તમને નવું અપડેટ આપતા રહીશું। અત્યારે નખલા છે એ બેસી ગયા છે, હુયા જમીનમાં વહી ગયા છે। હવે જ્યારે મોટા મોટા મગફળીના દાણા થઈ જાય, મગફળી બની જાય, ત્યારે ફરી વખત વિડીયો બનાવશું। ખૂબ ખૂબ ધન્યવાદ।